હું કે ભાઈબંધ મદને હું ટીપુ બ્લોચ અને તમે જોવો હો ફાકા ફોજદારી એપિસોડ નંબર 1 અને આપણી હારે છે વસીમભાઈ ગામેતી માણું. કેમ છે વસીમભાઈ? બસ મોજ કયો. થોડાક સવાલ જવાબ કરશું, થોડીક મસ્તી કરશું, મજાક કરશું. એક આપણે કોક જોવે આપણા દોસ્તાર ફ્રેન્ડ તો એને પણ મજા આવે. કમ્ફર્ટેબલ છો તમે? કમ્ફર્ટેબલ હો ફૂલ. આપણો પહેલો ક્વેશ્ચન રહેશે, તમારો પહેલો ક્રશ કોણ હતું કે જેને જોઈને તમે નાનપણથી ને એમ હોય કે આપણને હોય કેટલાય ને હોય કે મને હોય કે હું કોકને નાનપણનો મારો ક્રશ હતું કે આવડા મારે હે ને ફ્રેન્ડશિપ કરવી છે, એવું કોઈ તમારું ખરું? પહેલો ક્રશ તો વાત કરું ને તો પહેલેથી જ હું મારા પપ્પાનો જ ફેન છું. આમ કે એ હે નહીં પણ એમ થાય કે એના જેવું બનવું છે, આમ ફાધર જેવું એના જેવું બનવું. મેં તો મેરે પાપા કી કાર્બન કોપી. હા. આપણે હું વસીમભાઈ તમારા વિડીયો હું જોતો હતો તો ઈ બહુ સારા અને કોમેડી બધું હોય છે. તો એ વિડીયો બનાવવાનું તમને મતલબ ક્યારે તમે વિચાર્યું કે હવે અમારે આ વિડીયો બનાવવો છે? એટલે એમાં તો વિડીયો તો અમે ડેલી બનાવતા જ હતા, શાયરી વાળા, અને પછી ફ્રેન્ડ સર્કલ ફ્રેન્ડ બધાએ નક્કી કર્યું કે કઈક યુનિક કરી એમ, તો કોમેડી ચાલુ કર્યા. માણસોને મજા આવી. પછી અમે કઈક હજી યુનિક કરી, નવું એક્સપેરિમેન્ટ કરવું. એટલે દરરોજ અમે ફન સ્ટ્રીટે જાય, રાજકોટમાં છે જ ફન સ્ટ્રીટ, એટલે અહીંયા અમે જાય દરરોજ. પછી જોયું કે માણસોને ઇન્ટ્રોડક્શન દેવાની આમ બહુ મજા આવે છે. સવાલ જવાબ તમે પૂછો તો માણસો જવાબ દે છે. તો આપણે ઈ યુનિક કઈક આમ નવું ચાલુ કર્યું અને માણસોને પણ મજા આવી. આપણા વિડીયો બધા જોવે છે, આપણને સપોર્ટ કરે છે ફૂલ. એટલે રાજકોટની પબ્લિક ને કયો તો આમ મોજીલી રંગીલી માણા, કાંઈ ઘટે જ નહીં, ફૂલ બાકાજીકી. હમણાં 2 દિવસ ત્યાં તમે પેટ્રોલ નું બહુ સાંભળો, એમાં તમારે કેવી બાકાજીકી રહી? લાઈનમાં કેવી ઉભા રહી કે નહીં? પેટ્રોલમાં તો લાઈનમાં આપણે ઉભા નથી રહ્યા, પણ આ તો આપણને ખબર હતી કે એક અફવા છે, એટલે ધીમે ધીમે હરવું પડી જાય, એટલે આપણે ક્યાંય ઉભા નથી રહ્યા. બાકી તો ઉપર વાળા ઉપર હે. બરોબર. હું હમણાં ત્યારે 2 દિવસ પહેલા જ આવડે થયું ને ત્યારે હું જાતો હતો, એટલે અહીંયાથી અમે નીકળ્યા એટલે પેટ્રોલ પંપે ઉભો રહ્યો તો બધા આવતા જાય ને જોવું કે મારી આગળ છે ને એક 4 વ્હીલ હતી અને 2 2 વ્હીલર વાળા હતા અને પાછળ 3-4 જણા હતા. એટલે હું તો 100 રૂપિયાનું નાખવા માટે જ ઉભો રહ્યો હતો. મેં જોયું આગલા વાળાએ ફૂલ કરાવ્યું, એ કે જેટલાનું થાય એટલું નાખી દો. પછી 4 વ્હીલ વાળો આવ્યો તો એ કે મારામાં ફૂલ કરો. હવે હું વિચારમાં પડી ગયો, મેં કીધું આ હારા બધા મારા બેટા ફૂલ કા કરાવે? પછી મેં ઓલાને પૂછ્યું કે ભાઈ શું હે, કાંઈ હે? એટલે એ કે ભાઈ કે આવી રીતે આમ હે કે વિડીયો એક વાયરલ થયો હે. એટલે મેં કીધું હાલો હવે સંભાળી લઈ. પછી મેં એની વાયમાં ફૂલ કરાવી નાખી. હા, અત્યારના તો શું કરવું હવે, પણ માણસોને બધા નથી કહેતા કે ગમે એ વિડીયો હોય ને એની ઉપર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ. અત્યારના તો ઇન્સ્ટાગ્રામમાં તો કોઈ દી જિંદગીમાં નહીં કરવાનો, એમ કે અલગ જ વસ્તુ આવતી હોય, આપણે કંઈક બીજું કહેતું હોય એ એડિટિંગ કરીને પાછો બીજું નાખી દે, એટલે માણસને હું આમાં કન્ફ્યુઝ થાય. ઊંધા રવાડે ચવાડે ખાલી ખોટા ઠેકાણે ચડાવી દે, એટલે એવું થાય. ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં જેટલા પણ વિડીયો આવતા હોય એ જરૂરી નથી કે બધા સાચા જ હોય. અમુક હોય અફવાઈ વાળા સ્પેશિયલ કટ કરીને એડિટિંગ કરીને તમને એટલું જ દેખાડે જેટલું એને દેખાડવું હોય. તમે કમ્ફર્ટેબલી છો? કમ્ફર્ટેબલ જ છીએ. તમારી પહેલી ગર્લફ્રેન્ડ કોણ હતી? ગર્લફ્રેન્ડ તો નામ નો લેતા તમે, આપણે નો મોર એફઆઈઆર, આપણે કોઈ ફેમિલી દેખતી હે, નામ લેવા જેવા. પહેલી ગર્લફ્રેન્ડ તો આપણી હતી એક સ્કૂલ લાઈફમાં હતી, જે 6 થી 8 વચ્ચે નાનપણનો પ્રેમ, બચપન કા પ્યાર મેરા ભૂલ મત જાના. એટલે એમાં એ જે છોકરી હારે પ્રેમ થાય છે, ઓફલાઈન પ્રેમ છે. કેટલામું ભણતા ત્યારે તમે? ત્યારે અમે 7મું ભણતા. 7મું ભણતા. ઈયર કયો હતો? ઈયર તો યાદ નથી, એ તો બહુ સમય થઈ ગયો તારે. પણ એમાં થોડુંક એના મમ્મી
ખબર પડી ગઈ, હા, એટલે ઇન્ટરવ્યુ થઈ ગયો. એ કહી શકો કે અત્યારે તો એને છોકરા છે એટલે ઈ પ્રેમ મોહબ્બત ની વાત જ અઘરી છે બહુ. અઘરી ખરેખર વાત કરું ને તો હું જયારે ભણતો ને, અમે રામકૃષ્ણમાં ભણતા, બાબરિયામાં આવે છે, બહુ જોરદાર છે. અને અમારા સાહેબ હતા વિનુ સર, એનો કોઈ ખોફ હતો કોઈ? આમ ગાડી લઈને નીકળે એટલે એની ગાડીમાં પોલીસ વાળા તો હવે ધોકા રાખે, ઈ ટાઈમમાં ગાડીમાં ધોકા રાખતા. અને જો સ્કૂલ નું એક બારે દેખાઈ ગયો ને એટલે ફૂલ બાકાજી દેવા જ વાળી, જોવાનું જ નહીં. આમ આતંક કેમ, ઈ સાહેબ નો આતંક જ એવો. પ્રિન્સિપાલ હતા એ સ્કૂલ ના, કે કાંઈ ઘટે જ નહીં, આમ ગમે હોય. અને પછી ત્યારે શું હતું, અત્યારના તો કેમ કે બધા માણસો પૂકી જાય કે અમારા છોકરાના હાથ કેમ અડે, તારે તો એવું થઈ ગયું. અને અમારે એમાં તો કેવું હતું, મા બાપામાં અમુક ના કે ઓલા 2 મારતા ને એમ કે હજી 2 મારો, લઈ લ્યો અને હજી લઈ લ્યો, હજી ઉપાડો છે. એટલે ફૂલ બાકાજી કે અમારે તો પથારી જ ભરેલી હતી. પણ ખરેખર હવે અત્યારના ક્યારેક યાદ કરી ને તો એમ થાય કે ઈ ટાઈમ હતો, એમ બહુ મજા આવી, કે અલગ જ વસ્તુ હતી. આમ તાબડતોબ મિસ કરી બધું મિસ. હા, અને મેં ને એમાં એક રોલ કર્યો હતો. આપણે ઓલું પેલા તમને ખબર હોય તો 15મી ઓગસ્ટ ને એવું આવવાનું, એટલે કેમ બધા સ્કૂલના છોકરામાં મહિનો દિવસ અગાઉથી બધું કહેતા હોય કે આ ક્લાસ છે તો એમાંથી ને આ છોકરાઓને આવડા કરવાનું છે, આ ડાન્સ કરવાનું છે, આ નાટક કરવાનું છે. તો ત્યારે હે ને ઓવડા પિક્ચર આવ્યું હતું કયું, આવારા પાગલ દીવાના, છોટા છત્રી. ઈ જોની લીવર નું કામકાજ તમે જોયું ને, કેવું ફેમસ ફૂલ કોમેડી. હા, એટલે એમાં ત્યારે અમે એક નાટક કર્યું હતું, આધુનિક યુગના વિદ્યાર્થીઓ, એ નામ રાખ્યું હતું અમે નાટકનું. અને એમાં મારો રોલ હતો છોટા છત્રીનો. ઈ નામ એટલું ફેમસ થઈ ગયું હતું ને કે બાબરિયામાં મોસ્ટ ઓફ જે પણ અમારી હારના હતા, છોકરાઓ હતા, ગમે હતા ને, બધા મને એક જ નામથી ઓળખતા, છોટા છત્રી. આ કોણ કે ટીપુ નહીં, કે આ છોટા છત્રી નામ પડી ગયું હતું એમ, જોરદાર. અને સ્કૂલમાં હું ઈવડી પ્લેમાં એવી રીતે જ હતું. એક મારો ફ્રેન્ડ હે, ઈ સાહેબ બન્યો તો ઈ નાટકમાં. એટલે મારો વારો આવે, હું અંદર જાઉં એટલે બધાની હાજરી લેતો, એટલે છોટા છત્રીનો રોલ હતો. એટલે હું આવડી નાનું બુઠ્ઠું આવડા ઈ જોની લીવર કેમ કાઢતો હતો, ગુપ્તી. એટલે મેં એને હાથે કો રાખ્યું હતું, આમ અંદર થી નામ કાઢવાનું. અને સાહેબ કે ને એ છોટા છત્રી, એટલે હું ત્યાં જઈને કહું એ ક્યાં બોલ રહેલા તું. એટલે એવું બધું હતું કે આધુનિક યુગના બધા સ્ટુડન્ટ હશે એ આવા છે. પણ ખરેખર હવે જોઈએ ને તો હવે એ વસ્તુ થતી હોય ને એવું લાગે. અત્યારના હમણાં હાલતા જ થોડાક ટાઈમ પહેલા જ એક સમાચાર આવ્યા હતા, મેં વિડીયો જોયો તો, સમાચારમાં છાપામાં બધી જગ્યાએ આવ્યું હતું કે સ્ટુડન્ટે પોતાના ટીચરની હત્યા કરી નાખી, એની ઉપર ઠપકો માર્યો ને. એટલે ઈ એમ થાય કે જો અમે ત્યારે કર્યું હતું, અમે તો ખાલી એમ નાટક હતું, પણ એ વસ્તુ અત્યારે સાચી થતી હોય ને એવું દેખાય આપણને. ત્યારની જનરેશન અલગ હતી, જનરેશન બધી. અત્યારની પણ મા બાપના સંસ્કાર છે બધા એવા કે છોકરા ઉપર આમ હાથ ઉપાડવા ન દે. હા, મા બાપ એમ કે મારા છોકરાને મારતા નહીં, હા, અડાડતા નહીં કોઈ. અને અમારા માં લમધારતા જ દે, ભીખા દે, બીજું કઈ નહીં. પણ અમે તો ખરેખર વાયડા એવા જ હતા, કાંઈ ઘટે જ નહીં એમ. ભૂખા જ બોલાવ્યા, ઢોર જ હતા અમે, ઢોર જેવા. તો કે મારે નહીં તો ઢોર સીધું ન થાય, એલા જેવું કામકાજ હતું અમારું. પણ એ મજા હતી. તમારી સ્કૂલમાં તમે ક્યારે એવું કઈ નાટક કેવું કઈ કર્યું, એવું કઈ નાટક ક્યારે એક સ્પર્ધામાં ભાગ લીધો હોય? સ્કૂલમાં તો અમને અમારા જે ટીચર હતા અમને આમ ડાન્સમાં બહુ લેતા, નાટકમાં નહીં, ડાન્સ બહુ કરાવતા. ડાન્સમાં ભાગ લેવાનું કેતા વધારે પડતા. એકવાર મને આપ્યો તો ગાંધીજીનો રોલ આપ્યો મને. આપણે ઓલું સોંગ છે ગાંધીજી ગુજરાતી ને મોદીજી ગુજરાતી, આ બધા અમે લેરી લાલા, એ બધા એક કેરેક્ટર સોંગ હતું. એમાં જે ગર્લ્સ બધી આમ ડાન્સ કરતી હોય અને અમારે જે અમને કેરેક્ટર આપ્યું હોય ગાંધીજીનું, મોદીજીનું છે, એટલે અમારે બધાને એ રીતે આવવાનું હોય સ્ટેજમાં. જેમ જેમ બોલતા જાય એમ એમ આવતું જવાનું. એટલે એ બધી વસ્તુ જ અલગ હતી. આમ
ગાંધીજી અમે ત્યારે ગર્લફ્રેન્ડ હતી કે નહીં ઈવડી હારે હતી? ત્યારે હતી, ડાન્સમાં જ હતી. મોજ આવી ગઈ છે તો ટીચર હોય એટલે કઈ બોલાય નહીં, બાકી શરમ તો આવતી હોય અમારે કે આ ગાંધીજી ક્યાં બનાવી દીધા. એમાં વીક પહેરાવે ઓલી જી ગાંધીજીને તો ટાલ હતી એટલે એ પ્રમાણે બધી હું શરમ બહુ આવતી ત્યારે. એક તો ચાલુ હોય આપણું અને ટક્કા થઈને બનાવી દે, આપણું ઇમ્પ્રેશન ખોટી પાડી દે. એમાં ટીચર ને તો કઈ કહેવાય નહીં કે જો તો કરી આ કેવા વાળે ડાયરેક્ટ ટકો કરો. એ ગાંધીજી બનાવી દે. ગાંધીજી ઉપરથી ને મને યાદ આવ્યું કે એમાં અમારા નાટકમાં ને સાહેબ પૂછે, મને જ પૂછે, હું કેમ કે હું એમાં બધાથી વધારે વાયડો સ્ટુડન્ટ હું છે એમાં નાટકમાં. એટલે કે છોટા છત્રી ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો એમ. એટલે હું કહું કે ભાઈ એમાં તો આપણને કઈ ખબર હે નહીં, એ તો આપને કો નહીં માલુમ. ત્યારે હું અત્યારના જેવા ફાફા થાય એવા જ ફાફા હિન્દી ને ગુજરાતી ને બે મિક્સમાં સ્ટેજ ઉપર ઠોકા ઠોક અને બધા દાદા દાદ ધમાટી. હા, મજા આવતી હો પણ ખરેખર ત્યારે. અત્યારના તમારી ફેમિલીમાં કોણ કોણ હે અને એવું કોણ હે કે જે તમારી આરથી ને એના બહુ વધારે ક્લોઝ હોય એમ ફેમિલીમાં જ? ખાલી મારી ફેમિલીમાં તો કે જે કાંઈ પણ થાય ને તો આપણે પેલા એને જઈને કહી કે ભાઈ આ વસ્તુ હે. ફેમિલીમાં મારો ભાઈ હે મોટો, પછી બે બેન હે મારા બનેવી. હું એની સાથે જ રહું છું કેમ કે મારા મમ્મી પપ્પા નથી, એટલે મારા બનેવી જ મને નાનપણથી મોટો કર્યો. એટલે અને મારથી એક મોટી બેન છે અને હું રહું છું એનથી પણ એક મોટી બેન ભેગો. એટલે મારે કાંઈ પણ હોય, પૈસા કે કાંઈ પણ જરૂર હોય, એટલે મારથી જે મોટી બેન હે મારે એને જ ફોન કરવાનો રહે. એક ફોને બધું થઈ જાય એમ કહો. સપોર્ટ સિસ્ટમ ગમે એ રીતે, ગમે આપણે અટકાણા હોય, ગમે એ હોય, ફેમિલીમાં કોઈને ફોન નહીં કરવાનો, પેલો ફોન એને જાય, પેલો ફોન બેન ને જાય. એ બડી બેન બડી બેન. અને ફ્રેન્ડ્સમાં કોક એવું હોય કે જે કેટલા ફ્રેન્ડ કેટલા હે કે પેલા એમાંથી તમને એવા કેટલા લાગે છે કે જી તમે અડધી રાતે પણ ફોન કરશો ને કે ભાઈ આ વસ્તુ થઈ ગઈ એટલે એ પહેલી વારમાં આવી જાય? ફ્રેન્ડ્સમાં તો એમ કહું કે જ્યારથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ત્યારથી આમ ફ્રેન્ડ્સ બનતા જ જાય છે નવા. પણ અડધી રાતનો હોકારો કહું એમ તો આપણો બે ત્રણ છે એમ ખાસ, બહુ નામ નથી લેવા, પણ અડધી રાતના હોકારા ગમે ત્યારે ફોન કરો આપણે આવી જાય, કાઈ પણ જરૂર હોય. ઈ આમ તો કેટલા બધા આમ ગોનો કહેતા હોય કે આપણું ગ્રુપ, મારું ગ્રુપ આવડું મોટું ને, પણ ખરેખર આપણે એમ જોઈએ ને તો ગ્રુપમાં ખાલી એવા 2 થી 3 જણા જ જોઈએ કે જી ને આપણી ઉપર આપણને એમ હોય કે ભાઈ આને અડધી રાતે ફોન કરશું ને તો ઈવડે આપણી પાસે આવશે. બાકી તો ઓલું નું કે જેના ગ્રુપ વધારે હોય ને માણસ હારો, મતલબ ઈ ભરોસા લાયક નો એમ કહેતા કે મારે આવડું મોટું ગ્રુપ છે. પણ ખરેખર મારે જોઈએ ને તો મારા એવા ખાલી એને 2 થી 3 જ દોસ્તાર રહી છે. 2 થી 3 જ દોસ્તાર એવા કે જે આમ દોસ્તાર હે આમ દોસ્તાર. હા, પેલા તમે કેમ કીધું કે તમારા ફાધર કે મમ્મી નથી, એમ મારે પણ મધર નથી અને ફાધર પણ હતા નથી. એટલે અમે એને મામા હારે મોટા થયા, મામા હવે અમને મોટા કર્યા. એટલે શું છે કે હું પહેલેથી ને બાબરિયામાં અમે રહેવા આવ્યા ને, અમે રહેવા આવ્યા શું કઈક 1998માં બાબરિયામાં રહેવા આવ્યા. પેલા અમે મારો જન્મ હે રૈયાધાર, ત્યાંથી પછી અમે બાબરિયા રહેવા આવ્યા કેમ કે મારા મધર એક્સપાયર થઈ ગયા. પછી હું વધારે પડતો મારું નેચર કેવું ખબર કે અમે મારા મામાના 3 છોકરા અને અમે 3 છોકરા, ટોટલ 6 ભાઈઓ એ ટાઈમમાં. 6 ભાઈઓ એટલે 5 ભાઈઓ એવા કે જે હારે રમતા હોય ને બધું. અને હું પહેલેથી ને છે ને આમ દોસ્તારું આવે પાછો ગાંડો વધારે આમ કે જે ટાઈમ મારે ભાઈઓ હારે કાઢવાનો હતો ને એ ટાઈમ મેં મારા દોસ્તાર હારે. પણ ત્યારે એવડી મને એક હવે હું જોઉં ને કે મેં મારા ભાઈઓ હારે એટલો ટાઈમ નથી કાઢ્યો જેટલો મેં હે ને મારા દોસ્તારો અહીંયા કાઢ્યો હતો. પણ
ઓલું નું કે ટાઈમ હોય ને ઈ હું એમ નથી કહેતો કે દોસ્તાર ખરાબ હોય, દોસ્તાર હારા જ હોય, એમ હોય મારા હે કેટલાય હારા એમ જાન જેવા. એક તો અહીંયા જ છે આપડા આવડા કેમેરા પાછળ ઉભા સલીમભાઈ, ગામેથી માણું હોય, એ ગામેથી જ છે, કાંઈ ઘટે જ નહીં, અમારા જ ભાઈઓ એમ ને. હા ભાઈઓ. એટલે મને ત્યારે કેવું હતું કે હું હે ને દોસ્તાર કાંઈ હાવ ગાંડો એમ, ભાઈ કઈક કે ને તો ઈ વસ્તુ માનું નહીં કે નો ક્યારેય એમ માનું કે મારે આ મારા હાટું સારું કરે એમ, એવું ઈ કદી વિચારવું જ નહીં એમ. પણ સમય હોય ને એ બધાના ફાકા હોય ને, આપણે અંદરના ફાકા કાઢી નાખે. મને એવો બહુ જ ફાકો હતો કે મારા દોસ્તારું છે ને ઈ જ છે બધું, મારા ભાઈઓ કઈ નથી એમ, પણ સમય બધું કાઢી નાખે. એટલે ઈ લોકો દોસ્તાર હારા જ હતા, એવું નથી કે દોસ્તાર ખરાબ હતા, પણ દોસ્તારમાં ને ભાઈમાં શું ફેર હોય ખબર છે વસીમભાઈ? કે હારામાં હારો તમારો પાકામાં પાકો દોસ્તાર છે, તમારી માટે બધી વસ્તુ કરવા માટે તૈયાર છે. ઈ તમને જોવે કે ભાઈ તમે કઈક વસ્તુ કર્યું ને તમે આમ આડા આવડી લાઈનમાં જાવ કે તમારું કામ નથી હાલતું કે તમારી ગમે કઈક XYZ ગમે એ વસ્તુ આવી એમ કે પૈસાની જરૂર પડી એમ, તો તમને એકવાર મદદ કરે, 2 વાર મદદ કરે, 10 વારે મદદ કરશે. હારો ભાઈ બંધ છે ને 20 વારે મદદ કરશે. પણ ભાઈ હોય ને એની આગળ તમે કદાચ 100 વાર તમે ઈવડી થઈ ગયો ને તો ઈવડી તમારી સામે એમ દેખાડશે તમને કે માર છે, ખીજા છે, બધું કરશે, પણ છેલ્લે ઈવડી તમારી પાછળ ઉભો હોય છે. ઉભો હોય છે. ઈ આ છેલ્લા 6 વર્ષમાં મને ખબર પડી. આપણા ઈ તો આપણા જ રહીએ ને ભાઈ, કે બીજું કોઈ સાથ દે કે ન દે, પણ છેલ્લે ટાઈમ આવે ને ત્યારે આપણી પાછળ આપણો ભાઈ જ ઉભો હોય. ખરાબ નથી એમ નથી, દોસ્તારો હારા જ હોય. એને 20 વાર મદદ કરી તો કઈ એવું નથી કઈ ખરાબ થઈ ગયું એમ, પણ એની એક લિમિટ હોય એમ. લિમિટ. પણ ભાઈ આગળ કઈ લિમિટ ન હોય જરાય. ઈ વસ્તુ જ અલગ છે એમ. અડધી રાતે પણ ગમે ત્યારે, અરે ગમે ત્યારે ગમે એ વસ્તુ થઈ ગઈ એને ખબર હોય કે તમે ખોટા જ છો, પણ તો ઈ તમારી હારે એવું હોય તો ખારો થાય તો 2 ફડાકા માર લે કે ગમે કઈક, પણ તમારી હારે ઉભો રહીએ છેલ્લે. આપણો હાથ ન મૂકે એટલે ભલે આપણે ખોટા હોય, અને 4 માણા વચારે આપણને ખોટા ન પડવા દે. ત્યારે બધાની વચારે કદાચ આપણને ખીજાઈ લઈએ, પણ પછી ઈ દેખાડી દે કે અમારો ભાઈ છે, આપણી પાછળ ઈ જ ઉભો રહીએ. થોડુંક ઇમોશનલ થઈ ગયું. હવે આપણે આગળ વધશું થોડાક. તમે સંધી છો એમ ને? ગામેથી માણું. ગામેથી માણું વિશે એવું કહેવાય કે ભાઈ સંધી ને નો હોય બંધી કોઈને. સંધી ને નો હોય. હા, મારા મોસ્ટ ઓફ ફ્રેન્ડ હે ને બધાય સંધી જ છે. મોસ્ટ ઓફ એમ 90% ગામેથી જ એમ, બધાય સંધી જ એમ. એની હારે જ આપણે મોટા થયા સંધી જ. અને આમ કે ને કે એમ સંધી માણું એવા હોય ને, એકવાર એને જૂનું નામ ચડી ગયું ને, આમાં એકવાર આમ ખાર ચડી ગયો ને એટલે પછી પૂરું થઈ ગયું, પછી કોઈનું ન જોવે એમ. કોઈનું. એકવાર મારો એક દોસ્તાર છે, અમે હારે બેઠા હતા અને બીજો ફ્રેન્ડ જ છે, એને આવીને એકવાર આમ ટૂંકમાં મસ્તીમાં હે ને આમ એકબીજાના માથા ભટકાડ્યા. 1 વાર ભટકાડ્યું, 2 વાર ભટકાડ્યો, પછી ઓલો મારો જે દોસ્તાર હતો ને ગામેથી એને મગજ ગરમ થઈ ગયો. ઓલાને પકડીને દે ધડાધડ દઈને રોકવા વેડા. મેં કીધું ઓહો આ તો જોઈ કે પછી મને કે ભાઈ કે આપણો મગજ છટકે ને એટલે પછી પૂરું થઈ ગયું. કે મસ્તી કરવાની કે કઈક હદ હોય કે આવી રીતે આમ કઈ થોડું હોય કઈ કે. ત્યારે મને ખરેખર એને જોઈને એમ થઈ ગયું ઓહો ભાઈ ગામેથી માણું હોય ને એની હરી ન કરાય. ધ્યાન રખાય થોડુંક આપણે કે હું બોલી કોની સામે બોલી, જો એનો મગજ છટકો ને તો પછી આપણને છટકાઈ દે. અમારા ગઈઢા કહેતા કે પટમાં પડેલો પાણો સારો પણ વટે ચડેલો સંધી નો સારો. હા સાચી વાત છે. અત્યારના મોસ્ટ ઓફ તમે જોતા હશો આપણે વિડીયોમાં ને એમાં, ખબર હે ઇન્સ્ટાગ્રામમાં જોવો, યુટ્યુબમાં જોવો કે ફેસબુકમાં જોવો,
તો બધા એકબીજાને ફોન ઉપર બાકા જીકી બોલાવતા હોય અને કહેતા હોય કે મારું નામ ખબર હે, ફલાણું ખબર હે, ઢીકણું ખબર હે. તમને શું લાગે એ માણસો એનાથી ખરેખર કઈ થઈ શકે એમ છે? એ બધા તમને કહું ને તો એ ઓનલાઈન બદમાશ છે એમ. એ લોકોથી કઈ થાય જ નહીં. ખાલી ઓનલાઈન માં આમ રૂબરૂ ભેગા થાય એટલે ભાગતા હોય. ઈ ફોન જ કરતા હોય ગમે ને, ભાઈ લોકેશન લોકેશન રમતા હોય, લોકેશન નાખો લોકેશન 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 જ રમતા હોય. હા, ઈ બધા હું ઓનલાઈન ઓલા બદમાશ છે. ખાલી ફોન ઉપર જ આપણે ઓલો વિડિયો નો થાય, તમે જોયો છે આપણે ઓલો કૂતરા હોય, બે સાઈડ એક એક કૂતરું હોય, વચવાથી ને ડેલો ખેંચી લઈને તો ડાયરેક્ટ બે બંધ થઈ જાય. ડેલો જેવો બંધ કરી હવે બે ડાયરેક્ટ ભોંકવાનું ચાલુ કરી દે. ઈ આ લોકોનું કામકાજ એવું જ છે. ઈ ફોન માં જ બોલી હગે. હા, આ વાંચી. અને ઈ લોકો તમને ખબર હોય બોલતા હોય, ફલાણું યાદ રાખજે, ઢીકણું યાદ રાખજે, નામ મારું યાદ રાખજે. તમને શું લાગે એમાંથી ને એવી કઈ વસ્તુ હોય કે આ ખરેખર માણસ ને એમ કેતા હોય, જેમ કે હું કેતો હોય કે ભાઈ નામ યાદ રાખજે હો મારું, તો ઈ તમને એમ લાગે કે બરોબર છે માણસ ને એવડું યાદ રાખવું જોઈએ? કે કોક નું કઈક એવું કે એમ હોય કે ભાઈ આ ફલાણું માણસ છે કે આ ઢીકણો માણસ એમ કેતા હોય બધા, નામ પૂછી લેજે, નામ યાદ રાખજે. ખરેખર તમને એવું લાગે કે જરૂરી છે? ઈ તો એક રીતે જો કોઈ પણ માણસ નું એમ સંબંધ હોય, સંબંધ ની રીતે જરૂરી છે કે સંબંધમાં તમે નામ લઈ શકો, પણ આમ આજે સસ્તા બદમાશ હોય એને શું કે આમ રોફ જમાવા માંગતા હોય કે મારું નામ જ કાફી છે, અહીંયા જઈને મારું નામ દેજે. એટલે એ લોકો આમ સસ્તા બદમાશ હોય, એ લોકોનું ક્યાંય હાલતું ન હોય. એટલે હું તમને ઓળખતો ન હોય એટલે હું તમને શું કહું કે આ જગ્યાએ જઈને મારું નામ દઈ દેજે, મારું નામ જ કાફી છે. ભલે ત્યાં મને પછી 5 જણા ન ઓળખતા હોય. બરોબર છે. હું એમ વિચારું કે કોઈ પણ માણસ આવે ને એમ કે મારું નામ યાદ રાખજે, નામ યાદ રાખજે, પણ ખરેખર જો કોઈને યાદ રાખવું હોય ને કોઈ પણ વસ્તુ એમ, કોઈ પણ માણસ નું XYZ તમારું છે, મારું છે, સલીમભાઈ સંઘારનું છે, તો માણસ નું નામ યાદ રાખી કે ન રાખી, પણ એની પાછળ હું લાગે છે ને ઈ યાદ રાખવું બહુ જરૂરી છે. સરનેમ. હા, નકર મમરા ભરાતા વાર ન લાગે, ગમે હાલતું નહીં થઈ જવાનું. પેલા નામ પાછળ હું રાહ થયો કે નહીં એવું યાદ રાખવાનું કે આ તો કે ભાઈ ગામેથી માણું કે ઈ ધ્યાન રાખવું પડે એમ, કે ભલે એવડી આમ કે ગમે એ હોય, એવું ન હોય કે બધા ખરખા હોય એમ, પણ ક્યારેક તમે જોવો તો એવડે માણસ આમ ભલે તમે એને બોલતા હોય પણ ઈવડે ન બોલતો, પણ ઈવડે જેથી બોલે ને તેથી તો મમરા ભર નાખે, તેથી મમરા ભર નાખે, તેથી એને બખા બોલાવી દે હારા હારા. વિચારવા પડવું પડે કે સામે વાળાને આમ કે આ ખોટી જગ્યાએ ભાટે ભરાઈ ગયા આપણે, એવું થઈ જાય. આપણે આજના આ સેશન ને આજે વિરામ ઉપર મૂકશું અને પાછું જરૂર આપણે પાછું એક દિવસ પાછો જ આવો કંઈક પ્લાન બનાવશું. ચોક્કસ ચોક્કસ. અને પાછા બેસું ને આમ વાતું કરશું, મજાની વાતો, બાકાજી બોલાવશું, ફાકા ઠોકશું, મજા કરશે ને વિડીયો જોવા વાળા ને થોડીક આમ મજા આવે ને કઈક વસ્તુ થાય તવી કરશું. એમનું ઇન્સ્ટામાં એક પેજ છે Wasim47 સર્ચ કરો અને મારા કલેજાને ફોલો કરો અત્યારના જ, ગામેથી માણો. જો તમારે પણ તમારા દિલની ભડાસ કાઢવી હોય, ખીચ કાઢવી હોય, DM કરો મને ફાકા ફોજદારીમાં. અને મેઇન વસ્તુ એ છે, એવું જરૂરી નથી કે તમારી આગળ હજારો કે લાખો ફોલોવર્સ જોઈએ. આ ચેનલ આપણે ખોલી જ એટલા માટે છે કે અહીંયા બધાય આવી શકે ને વેલકમ હે મારા તરફથી ને. અત્યારે DM કરો. તો ઇન્સ્ટા પેજ છે મારું ફાકા ફોજદારી, અત્યારે જ ફોલો કરો, લાઈક કરો ને શેર કરો અને DM પણ કરો, કાંઈક તો કરતો હારાવ.